મસ્તીના તાજા ને એવું બધી વસ્તુ છે. જો આગળ બધા આ ઝીંગા અને શું ભાવ છે? 1000 રૂપિયા ભાઈ ભાવ છે એમ કે. જુઓ આ લાલ હોંડિયા મોટા મોટા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવા મોટા એવી. જુઓ જો તો આ રીતનું છે. અને અહીંયા ઓક્ટોપસ છે. આ ઓક્ટોપસ બેસી ગયું. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ભાઈ છે ને આપણે એક નવીન વસ્તુ તમને બતાવવાની છે. અને દરિયાની અંદર આવીએ એટલે ભાઈ ઓલરેડી એક વસ્તુ કંઈક નવીન કરવાના હોય તો જ આપણે બતાવી. તો છે ને ભાઈ એકોતાણમાં ઓલરેડી બંધણનું કામ ચાલુ છે. અને હું તમને છે ને એક વસ્તુ પછી બતાવું. પણ જો પેલા અહીંયા બંધણે છીએ આપણે, તો એકોતાણનું શરૂ છે કામકાજ. અને એની અંદર જે હોંડિયા કંઈ આવે ને એ બધી વસ્તુ તમને બતાવવાની છે. તો વિડીયોમાં બિના રહેજો. અને પછી તમને એક વસ્તુ મને બતાવું. એક ઓલરેડી એકો તાણી અને કાંઠે આવી ગઈ છે. હવે જોઈએ આપણે કેટલા માછલા લાવેલા છે તે. તો ભાઈ શાક દેખાવા મળ્યું છે ઘણું બધું, પણ હવે છે ને આપણે શાક કરી લઈએ પહેલાં. તો ભાઈ એટલા બધા હોંડિયા તો આમાં ભેગા કરી લીધા અને તગારામાં નાખીએ. પછી હરખા દેખાડું તમને. તો ભાઈ હોંડિયા છે ને તો આવા નીકળી ગયા. આજ છે ને ભાઈ સાઈઝ આખી બદલી ગઈ. બોલો લાલ હોંડિયા મોટા મોટા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવા મોટા એવી. જુઓ જો તો આ રીતનું છે. અને અહીંયા ઓક્ટોપસ છે. આ ઓક્ટોપસ બેસી ગયું અને છે ને ઊભું કરી લઈએ. હવે જો કેમ ટેરાઈ જાય બોલો. આ ઉછળતું નથી, આખું તગાર ઊંચું કરી લે એટલી તાકાતથી છોટી જાય. અને ભાઈ છે ને એક વસ્તુ આ છે નવીન. આ ભાઈ મેનલી કહેવામાં માદરી માદરી કરે એ આ માદરી છે. અને મેનલી કહેવામાં આવે. ઘણા માદરી કે કાંઈ નહીં એક નક્કી નહીં નોખું નોખું નામ બોલતા હોય. હવે આવું ફાઇનલી શાક છે આપણી પાસે. તો બીજું પછી બતાવું તમને. તો ભાઈ આપણે બંધણમાં પાણી થોડા રાસ ખાલી થઈ ગયા. અને ભાઈ એક વસ્તુ તમને બતાવવાની હતી, આગળ બતાવી દઉં એટલે તમને એમ થાય શું વસ્તુ હતી. તો જુઓ ભાઈ આ વસ્તુ હતી આપણી પાસે. એક નવીન વસ્તુ આવે તો હતી ને એને મુઠ્ઠીમાં પકડેલો છે ભાઈ. જો આ મેકાવીને જુઓ કે આંગળીએ કરડી ગયું એટલે કઠણાઈ આપણી. તો આ કસલો છે અને મુઠ્ઠી વાળી લીધેલ છે. અને હાથમાં પાછું હોંડિયું છે. તો આ હોંડિયું છે ને પહેલાં નાખવા જવું જોઈએ. તો અમારા માનવ ધોડે આવે છે. આવ્યું હાથમાં કે નગારું લઈને ધડ્યો આવે છે. અને હવે દેવા થઈ ગયું. હવે હાવ પાણી ઓછું થઈ ગયા. અને આંબાઈ દઈએ હોંડિયું કમાવાનું છે. તે કોઈ ગયું હાલે આ હોંડિયું કેટલો નાખવાનો છે. આનો કાન કાપી લે માનવનો. કાં માનવ કાન કાપી લે ને એલા. જો ટાઈગર હોંડિયું ટાઈગર હોંડિયું ટાઈગર. જો ભાઈ આવું હોંડિયું છે ટાઈગર. અને આ કસલાને છે ને ભાઈ આ થેલીમાં નાખી દઈએ. હોંડિયા કાપી નાખીએ તો આને કંઈક કરીએ પ્રોસેસ. હવે મેકી દઈએ પહેલાં. તો ભાઈ કસલો અહીંયા આપી દીધો છે ને. હવે છે ને આપણે હાથે પકડવા મળીએ હોંડિયા પાછા. એમ કે ભાઈ હોંડિયા આવતા નથી એટલે કાંઈ મજા નહીં આવતી વિડીયો બનાવવાની. પણ તોય હવે બનાવીએ કંઈ ઓપ્શન નથી આપણી પાસે. તો કંઈક શરૂ કરીને પકડવું પછી તમને બતાવવા માટે અહીંયા હાથ નાખીએ આપણે. હોંડિયો હાથમાં આવે કે નહીં જોઈએ. તો આમાં કાંઈ આવતું નહીં એમ કંઈક કમડું આખો. એટલે હવે ઓલું લઈ આવીએ આપણું ઢળવાનું. તો એક હોંડિયું આવ્યું ભાઈ. તો બંધણમાંથી ભાઈ શાક પકડીને આપણે કાંઠે આવી ગયા. હવે કેટલું છે ને તમને બતાવી દઉં. તો ભાઈ છે ને આમાં એટલું શાક પકડ્યું. આ રીતના હોંડિયા છે મોટા મોટા છે ભાઈ. જો ફર્સ્ટ નંબરના હોંડિયા હાથમાં નો આવે એવા ઠેકી દેવા. તો આવી રીતનું કંઈક શાક છે. અને એક છે કસલી. અહીંયા જોઈએ આપણે આ પકડીથી કસલી છે ભાઈ. જો આવી કંઈક છે મસ્તીની. તો આવું બધું શાક હતું ભાઈ. અને આ છે ને ભાઈ લેરિયા છે. જો આ લેરિયા એટલે ભાઈ છે ને આનો પ્રયોગ એક નવીન તમને ક્યારેક બતાવવાનો છે કઈ રીતે પકડવાના એ. તો ભાઈ છે ને આ લેરિયા છે. તો પછી બીજું થોડું ઘણું શાક છે હજી તો એ તમને બતાવું. આ ભાઈ છે ને ઠેકણીયું હોંડિયું છે ભાઈ, જોરદાર ઠેકી દે એ. આ છે ને ભાઈ ટાઈગર છે ટાઈગર. જો ટાઈગર એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. તો આવું હોંડિયું છે. અને બીજું શાક તમને બતાવીએ આગળ. જો એટલે આ તો બાકી રહી ગયું ભાઈ. જો મેન વસ્તુ હા એ તો બતાવવાનું તો ભૂલી ગયા. તો એ તમને બતાવી દઈએ. તો થેલી વાલી કાઢે છે શાક. જો અહીંયા છે ને શાક નાખ્યું. તો આ છે ને ભાઈ ઝીંગા. ઝીંગા તો ટીટન કહીએ આપણે. અહીંયા
અમારે ઝીંગા કહે ભાઈ. અને ન્યા છે તે બધા ટીટન કહેતા છે અમુક લોકો. જો આ રીતના છે અહીં ઘટે નીવા. અને ગુમલા છે ભાઈ, ગુમલે પણ મસ્તીના તાજા ને એવું બધી વસ્તુ છે. જો આગળ બધા આ ઝીંગા. અને શું ભાવ છે? 1000 રૂપિયા ભાઈ ભાવ છે એમ કે. જુઓ આ રીતના ભાવ છે. અને આ છે ને ગુમલા છે. તો ગુમલા છે ને ભાઈ અમે કોઈને દેતા નથી. આમ જો તમને બતાવું મસ્તીના આગળ હરખા કરીને. આ છે ગુમલા. આ છે ને ભાઈ કોઈને દેતા નથી, કેમ કે અમે છે ને થોડા થોડા ભાઈ ભેગા કરીએ ને ભાઈ ફેમિલી, તો આને છે ને અમે હુકવવા હાટુંથી ભેગા કરીએ છીએ. કેમ કે આ છે ને ભાઈ મળતા નથી એલકડીએ, તો અમારે અહીં થોડા થોડા આવે છે એટલે આપણે હુકવવાનું હોય. અમે હુકવીએ છીએ હાટું, કેમ કે ખાવા હાટું ભાઈ સોમાય શું ખાવું, એટલે એ હાટું ભાઈ ભેગા કરવા પડે. તો આ છે ને ગુમલાને છે ને હતાડીને પાછા મેકી દેવા પડે, અને પછી સુકાઈ જાય ત્યારે પાછા ઓલા કરવાનું હોય તો આ થેલીમાં નાખી દઈએ હવે. અને આ તો વિછુડા, વિછુડું કહેવાય, વિછુડું ભાઈ. સમનું કહે કે વિછુડું કહે, એ સમનું છે. તો આ છે ને ભાઈ વિછુડું કહેવામાં આવે, અને સમનું કહે તો હાલે. પછી બીજી વસ્તુ છે આપણી પાસે ઢુમા ફિશ. ઢુમું એટલે ભાઈ નેક્સ્ટ લેવલ ઉપર મચ્છી ગણાય. આ ઢુમું છે. હવે આવતા નથી ભાઈ, પણ હવે છે ને ઓછા આવે ટૂંકમાં એમ. અને ભાઈ આ છે ને છોટી મચ્છી, બડીની છોટી નાની નાની મછલી છે. જુઓ તો આ કંઈક મછલી આવી છે અહીંયા છે ને ભાઈ. આ આપણો એકો છે ભાઈ, ઢળવાનો સ્પેશિયલ ઝાડની અંદર. આજ કેમ કે પાણી ઓછા થઈ ગયા ભાઈ, કીધું ખાલી થતું નહોતું, અને આજ પાણી ભાઈ થોડું ખાલી થઈ ગયું. તો આ આપણું ઝાડનો છેડો છે. ને ભાઈ આજ છે ને ભાઈ આપણે માનો કે 500 ગ્રામ મચ્છી તો પકડી લીધી હતી. કેમ કે 500 ગ્રામ જેટલું શાક આવ્યું હતું. કેમ કે શાક આવતું નથી એનું કારણ એ છે કે ભાઈ ઝાડ ખાલી થતું નથી, તો મચ્છી આવે નહીં ભાઈ, એટલે આવું બધું રહી. અને ભાઈ છે ને અહીંયા એક બેકડા દેખાય, ટાપુ જુઓ. આ બેટ છે, આ ઓડિયું પડ્યું, અને આ પડખે બેટ છે ને ભાઈ. તો ભાઈ છે ને આ ટાપુ છે ને એની ઉપર ભાઈ છે ને આપણે જવાનો વિચાર કર્યો છે. કેમ કે ભાઈ આ છે ને નજીક નજીક ભાઈ મજા આવે, પણ હવે આ એક ટાપુ એવું છે કે ત્યાં છે ને બહુ મજા આવે એવું છે. તો આ છે આ એને વટીને પાછું એની આગળ એક બીજું ટાપુ છે, એટલે કે છે ને એ બેટ ઉપર જાવું. અને ત્યારે છે ને એ બે જે આ ટાપુ બેકડું દેખાય ને એનું નામ પણ તમને દેવાનું છે કે ભાઈ બેકડું કઈ રીતે એનું નામ છે અને કઈ રીતનું ઓળખાય. તો એને વટીને જવાનું છે ને ઘણે દૂર લગી જવાનું છે. પણ તમે કમેન્ટમાં કહેજો ભાઈ કે ભાઈ જાવ કે ન જાવ. તમે તમારી કમેન્ટમાં જો હા હશે તો ના ઝાડ લઈને એ ટાપુમાંથી આપણે જવાનું છે, અને ના જઈને મચ્છી પકડવાની છે ને તમને બતાવવાનું છે કે ભાઈ ટાપુ કેવું છે, એની ઉપરથી કેવું ઓલું આવે એ. તો ભાઈ છે ને આ રીતનું આપણું આખું લોકેશન હતું. અને આજ છે ને ભાઈ મચ્છી ખાસ કરીને તો બહુ આવતી નથી, એટલે છે ને ભાઈ નવીન કંઈક પ્રયોગ કરવાનો પ્લાન કરેલો છે આપણે. તો તમારી કમેન્ટમાં હા હશે ને ભાઈ તો આપણે જવાનું છે એ જગ્યા પર. 1 ને 2 ને 3 નંબર 3 નંબરના ટાપુ દરિયાની અંદર છે. ને ભાઈ જવું બહુ મુશ્કેલીવાળું છે, પણ તમને એ વિડીયોમાં ત્યારે બતાવવાનું છે ને જેથી તમે કહેવો ને તેથી. તો કમેન્ટમાં કંઈક લખી નાખજો ભાઈ. તો ભાઈ છે ને આજમાં ભાઈ વિડીયોમાં આટલું હતું. તો છે ને જેવો તેવો જે કંઈ વિડીયો બનાવ્યો એ ભાઈ મચ્છી હતું એનું બનાવી નાખ્યો, અને ખાસ મચ્છી નથી આવી એટલે ભાઈ જે હતું એ આપણે બનાવી નાખ્યું. તો વિડીયો ગમે તો ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને નવા વિડીયોમાં પાછા આવવાનું છે આપણે નવી જગ્યા પર. તો કમેન્ટ ફટાફટ કરી નાખજો ભાઈ. આવનારા વિડીયોમાં તમને નાનું લોકેશન તમને જોવા મળવાનું છે. તો અહીંયા કરી દઈએ વિડીયો પૂરો ભાઈ.